હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજા? મારી ફેમિલી જો મોર્નિંગ થઈ જશે અને થઈ જશું ફ્રેશ. તો સૌથી પહેલાં તો બધાને આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. એટલે જય માં મોગલ ને જય રામાપીર. તો ફેમિલી, તમને થતું છે કે હમણાંથી વ્લોગ કેમ નહોતા આવતા, એનું શું રીઝન હતું, અત્યારે તમે ક્યાં છો, એવા બધાને કોમેન્ટ આવે છે અને પ્રશ્ન છે. તો એ તમે વ્લોગમાં 2B બના રહેજો એટલે તમને હું બતાવી દઈશ. તો જો ફેમિલી, મોર્નિંગ થઈ જશે ને અત્યારે મોર્નિંગનો છે કંઈક આવો નજારો. તો ફેમિલી હાર તમને એ પણ પ્રશ્ન હશે કે અત્યારે વ્લોગ જોઈ છે તો કોઈ બતાતા કેમ નથી. તો એ પણ તમે વ્લોગમાં 2B બના રહેશો એટલે હું તમને કહી દઈશ કે કઈ રીતના છે બધું. તો જો ફેમિલી, જે નાસ્તો કરવાનો બાકી છે તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. ફેમિલી, અત્યારે કાંઈ રાંધ્યું તો નથી કારણ કે ઘરે કોઈ છે નહીં એટલે કાંઈ બનાવ્યું નથી. પણ આપણે થોડીક ઘરેથી શેકેલી માંડવી લેવા હતા તો નાસ્તો કરી લઈ જેવો તેવો. આ છે શેકેલી માંડવી. ફેમિલી, આ શું છે ને એ જરાક તમે કોમેન્ટ મારી દેજો. ખબર હોય ને તો બધા વસ્તુ ખાધેલી જ છે પણ ઘણાને ખબર નહીં પડે તો કોમેન્ટ કરી દેજો. બસ ફેમિલી, થોડો ઘણો નાસ્તો કરી લીધો છે ને બેસી જશું ઝૂલે હિસકવા અને વિચારું કે હવે આખો દિવસ શું કરશું ને કેવી રીતે ટાઈમ પસાર કરવાનો છે. તો આ છે મારો ભાઈબંધ પ્રિય મિત્ર પોપટ. ઝૂલે બેઠો તો ત્યાંથી પાછો ઘરમાં આવી ગયો ને યાદ ચડી ગયું કાલ તો સ્ટેટિસ્ટિકનું પેપર છે કોલેજમાં. તો મેં કીધું થોડી ઘણી પ્રિપરેશન કરી નાખું. તો જો બુક્સ ને પેન લઈને બેસી ગયો છું અને મેં કીધું સ્ટેટિસ્ટિકનું પેપર છે તો થોડીક પ્રિપરેશન કરી લઈ અને પછી મેં કીધું પાછા વ્લોગમાં 2B કન્ટિન્યુ થાય તો ફેમિલી બધાને મજા આવે. યુટ્યુબ ફેમિલી જો બધા દાખલા ગણતો એ મૂકી દીધા કેમ કે હવે કંટાળી ગયો છું ને મેં કીધું ફ્રેશ થઈ જાવ એટલે થોડીક વાર માટે આમ સૂઈ જાવ એટલે આરામ કરી જાવ. યુટ્યુબ ફેમિલી, એકલા એકલા છે ને હાવ બોર થઈ ગયો ને હાવ કંટાળી ગયો. તો મેં કીધું જમવા માટેનું તો કંઈક બનાવવું પડશે ને. તો જો આમાં શું છે, યુટ્યુબ ફેમિલી એકલો એકલો છે ને બોર થઈ ગયો ને હાવ કંટાળી ગયો છું એટલે મેં કીધું જમવા માટેનું કાંઈક તો બનાવવું પડશે ને. તો જો આમાં શું છે, બટેટા બાફવા માટે મૂકી દઈએ ને બટેટાનું શાક તો નહીં પણ કંઈક અલગ વાનગી બનાવીએ. તો યુટ્યુબ ફેમિલી, આપણે બટેટા બાફવા મૂક્યા હતા, બટેટા બફાઈ ગયા, ફોલી નાખ્યા છે ને કટિંગ કરી નાખ્યું છે. જુઓ ને ખાલી બટેટા બનાવવાના બાકી છે. ભૂંગળા ને એવું બધું તો બધું આવી ગયું છે અને મરચું પણ હારવાર ભેળવી દીધું છે. યુટ્યુબ ફેમિલી, આપણે બટેટા હતા એ કમ્પ્લીટ થઈ જશે એટલે બટેટા ભૂંગળા બનાવ્યા છે. તો ડીશ છે કમ્પ્લીટ. તો ફેમિલી, ભૂખ એટલી બધી લાગી છે ને આજ તો વાત જ ન પૂછો. તો બસ ફેમિલી, હું જમી લઉં. બટેટા મેં હાથે બનાવ્યા, હું હવે જમી લઉં એકલો પાછું કેમ કે કોઈ છે નહીં અત્યારે. જો આવી રીતના છે બટેટા. તો બસ ફેમિલી, જમી લઉં. તમારે બટેટા ખાવા હોય તો નીચે કોમેન્ટમાં કરી દો એટલે તમને પણ ખવડાવી દઉં. બસ યુટ્યુબ ફેમિલી, ખાઈને હોઈ જ તો થોડી વારને ઊભો થઈ ગયો છું. જુઓ તો ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈ જાવ ને પછી પાછો વ્લોગમાં 2B કન્ટિન્યુ થાવ. બસ યુટ્યુબ ફેમિલી, જો ફ્રેશ થઈ ગયો છું અને હવે પાછો થોડુંક રીડિંગ કરવા માટે બેસી ગયો છું કેમ કે કાલે છે સ્ટેટિસ્ટિકનું પેપર. તો આપણે ઝૂલે સિવાય તો કાંઈ બેસતા જ નથી. તો જો ઝૂલે બેસી ગયો છું અને થોડીક પ્રિપરેશન કરી નાખું. ફેમિલી, કાલે મેથ્સનું પેપર છે તો હું કઈ રીતના પ્રિપરેશન કરતો હતો એ હું તમને થોડુંક બતાવી દઉં. તો જો ફેમિલી, આપણે જે 12માં કોમર્સમાં આવતું ને એ જ છે ડિસ્ક્રીટ ડેટા અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. ખાલી નામ ચેન્જ થતા હોય છે. આવી રીતના બધું આવે છે અલગ અલગ. આ તો બધું ઇંગ્લિશનું આવી ગયું પછી વચમાં. આ બધા એના ફોર્મ્યુલા છે. એક્ઝામની તો ખાસ બધી પ્રિપરેશન થઈ ચૂકી છે. બસ યુટ્યુબ ફેમિલી, રીડિંગ કરતો હતો પણ યાદ ચડી ગયું કે હમણાંથી વ્લોગ કેમ નહોતા આવતા. તો એનું યુટ્યુબ ફેમિલી એક જ કારણ છે કે હમણાંથી હું અઠવાડિયાથી ગામડે ગયેલો હતો એટલે ત્યાં કંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ રહે નહીં. વાડીનું કામ હોય, અમુક ઘરનું કામ હોય, બધું અલગ અલગ કામ હોય તો વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ રહેતો નહીં એટલે હમણાંથી વ્લોગ નહોતા આવતા. અને ફેમિલી, એક બીજો તમારો ક્વેશ્ચન કે આજે ઘરે કેમ કોઈ નથી, તો એનું એક જ તે સોલ્યુશન છે કે માસીને છે મીટિંગ એટલે એ મિટિંગમાં ગયેલા છે અને દીક્ષુબેન ને એ બધા ગયેલા છે એના ઘરે. તો હમણાં સાંજ પડશે એટલે બધા આવી જવાના છે ફેમિલી. બાકી બીજું કાંઈ પણ રીઝન છે નહીં. તો બસ ફેમિલી, આજની ઈચ્છા એવી છે કે આજનો વ્લોગ અહીંયા સુધી જ થી. જો ફેમિલી, વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી બધાને જય મોગલમાં, જય રામાપીર, બાય બાય. મજા આવે તો લાઈક કરી દેજો.